નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ. છેલ્લા ઘણા વખતથી એક વાત નવસારી જિલ્લાની અંદર વાયુવેગી પ્રસરી રહી હતી કે નમો કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે અને જે બાબતોને લઈ અને હવે આતુરતાનો અંત આવવા પામ્યો છે, કારણ કે 8મી સપ્ટેમ્બર, જી હા, સંભવિત તારીખ જે ખરી એ 8મી સપ્ટેમ્બર જાહેર કરી દેવામાં આવી છે ને જેને લઈ અને હવે જિલ્લા વહીવટી તંત્રની સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો જે ખરા એની અંદર એક તૈયારી, આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. કારણ કે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી ખાતે આવી રહ્યા હોય એટલે જિલ્લા વહીવટીતંત્ર તો કામે લાગે જ, પણ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોની અંદર પણ એક ઉત્સાહ આવી જાય છે. એનું કારણ એ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા નેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે ખરા એ 8મી સપ્ટેમ્બરના દિવસે નવસારી નમો કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન માટે પધારી રહ્યા છે. તો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈ શાહ શું જણાવી રહ્યા, ચાલો આપણે સાંભળીએ. ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ નમો કમલમના ઉદ્ઘાટન માટે આપણા દેશના અને વૈશ્વિક નેતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આ કમલમનું ઉદ્ઘાટન કરવા માટે પધારી રહ્યા છે. ત્યારે અમારે પાર્ટીના આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો અને કાર્યકર્તાઓ ત્યારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આવકારવા માટે થનગની રહ્યા છે. તમામ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. જ્યારે મોદી સાહેબ આપણા કમલમનું ઉદ્ઘાટન માટે કદાચ સમગ્ર દેશમાં પહેલી વખત હશે કે પાર્ટીના કાર્યાલયમાં ઉદ્ઘાટન માટે કોઈ વડાપ્રધાન આવ્યા હોય, ત્યારે આ ખૂબ એક આનંદ અને ઉત્સાહનો કાર્યક્રમ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના તરફથી સમગ્ર નવસારી જિલ્લામાં દરેક ગામમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. દરેકે ગામે ગામ લોકો આ પ્રોગ્રામ જોઈ શકે, કમલમનું ઉદ્ઘાટન જોઈ શકે, વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જે આશીર્વાદ વચન છે એને સાંભળી શકે, એના માટે તમામ ગામોમાં આ કાર્યક્રમ લાઈવ થવાનો છે. ત્યારે અમારા પાર્ટીના કાર્યકર્તાઓને બધાને તમામ જવાબદારી સોંપી દેવામાં આવી છે. દરેક ગામમાં કાર્યક્રમ થાય, લાઈવ કાર્યક્રમ થાય અને લોકોના માટે જે સગવડો વ્યવસ્થા કરવાની હોય એના માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. આપના માધ્યમથી હું નવસારી જિલ્લાની તમામ જનતાને એક કહેવા માંગુ છું કે જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ નવસારી જિલ્લામાં પધારી રહ્યા છે ત્યારે એને આપણે ઉમળકાભેર, હર્ષભેર આવકારીએ એ રીતનું વાતાવરણ સર્જવાનું છે. એમાં સહકાર આપે એ જ વાત કરીને મારી વાત પૂરી કરું. આભાર. તો હાલ નેશનલ હાઈવે નંબર 48 ઉપર બનાવવામાં આવેલું નમો કમલમ કાર્યાલય જે ખરું એની સંભવિત ઉદ્ઘાટનની તારીખ 8મી સપ્ટેમ્બર જાહેર કરવામાં આવી છે અને જે નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવશે. એટલું જ નહીં પણ ગામો ગામ એ લાઈવ કાર્યક્રમ લોકો નિહાળી શકે એની પણ વ્યવસ્થા કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને હાલ તો વહીવટીતંત્ર જે ખરું એ કામે લાગી ચૂક્યું છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.